मेरे मन में बसे हो बसे रहना, દેવહૂતિજી પ્રાર્થના કરે છે અને પરમાત્માને પૂછે છે કે અંતસ્થ પરમાત્મા અને સચરાચર જગતના કારણ એ પરમાત્મા નું સ્વરૂપ શું છે? આ દેહાધ્યાસ જે છે, દેવહૂતિનો જે પ્રશ્ન હતો એ આપણા બધા જ સામાન્ય જનને ઉપયોગી એવો, સામાન્ય જનને પ્રતીક બનાવીને, જેવી રીતે અર્જુનજી ભગવદ્ ગીતામાં જીવાત્માનું પ્રતીક છે આપણા સર્વનું, એવી રીતે દેવહૂતિજી પૂછે છે કે અત્યારે બીજું તો કઈ નહીં, પણ આ વાસના ઓછી થતી નથી, વિહવળતા વધી જાય છે, એનો કઈ રસ્તો આપો. અને ખૂબ સુંદર રીતે ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. પણ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ એટલે કે પરમાત્માના સગુણ નિર્ગુણ બંનેનું વર્ણન એમાં આવી જાય છે. અને સાંખ્ય એટલે કે માત્ર પરમાત્માના સત્ય, ચિત્ત અને અનંત સ્વરૂપનું જે વર્ણન છે, જે નિરાકાર સ્વરૂપનું જે વર્ણન છે, એ સીધું ન કરતા એને માટે પહેલા માતા દેવહૂતિને એ જ્ઞાન ગ્રહણ કરી શકે, જે પણ જ્ઞાન આપણે ગ્રહણ કરી શકે, જ્યારે જ્ઞાન અપાતું હોય ત્યારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે એનું પહેલા જ્ઞાન આપે છે. અષ્ટાંગ યોગનું પહેલા જ્ઞાન આપે છે. નિષ્કામ કર્મનો મર્મ સમજાવે છે અને પરમાત્માની ભક્તિ અને ઉપાસના સચોટ રીતે કઈ રીતે કરવી એની પૂરેપૂરી માહિતી આપે છે. કૈવલ્ય ઉપનિષદના ઋષિઓ પણ જ્યારે પ્રશ્ન પૂછે છે, અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ યયા ચિરાત સર્વ પાપમ વ્યપોહ્ય પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. હે પરમાત્મા ગુરુને કહે છે કે અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપો, સીધી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ. અને બ્રહ્મ એ કેવી છે તો કે પર અને અપરથી પણ એનું પણ કારણ એવા પરમાત્મા છે. યયા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ, જેને ઋષિજનો, જ્ઞાનીજનો પોતાના હૃદયમાં નિત્ય જેનું સેવન કરે છે, એવી બ્રહ્મ વિદ્યા તમે અમને આપો. આપણને શું લાગ્યું હશે? ગુરુએ શું જવાબ, ઉપનિષદના ઋષિએ શું જવાબ આપ્યો હશે? આ તમે કહો છો એમ અદ્રશ્યમ, અગ્રાહ્યમ, નિર્વિકાર, નિરાકાર, સર્વત્ર. ઉપનિષદના ઋષિ જવાબ આપે છે આ પ્રશ્ન કર્યા પછી. પ્રશ્ન આટલો મોટો, પણ ઉત્તર રૂપે કહે છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈઃ. આ જ સમજવાનું છે, આ જ આશ્ચર્ય આપણા જીવનનું. શું કહે છે? પહેલા તો શ્રદ્ધા ગુરુમાં, શાસ્ત્રમાં, ઈશ્વરમાં અને સ્વયંમાં કે હું એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીશ. આ શ્રદ્ધાથી જ ગુરુનો સંપર્ક કરો અને શ્રવણ પૂરે શ્રદ્ધા મૂકો. શ્રવણ બાદ તો શ્રદ્ધા બધાને આવે, જો બરાબર શ્રવણ થયું હોય અને આત્મ સાક્ષાત્કાર થાય તો શ્રદ્ધા આવે. પણ અહીંયા આત્મ સાક્ષાત્કાર થાય ક્યારે? જ્યારે શ્રવણ પહેલા શ્રદ્ધા મૂકી દીધી હોય તો આત્મ સાક્ષાત્કાર થાય. માટે આપણને નથી થતો કે ભાઈ બધું થઈ જવા દો, પહેલા જોઈ લેવા દો, લેટ મી ચેક. સેમ્પલ આપણે કહીએ ને દુકાનમાંથી બધું સેમ્પલ આવે ને, ફ્રી સેમ્પલ, ગમે તો બરાબર, પછી અમે તમારું આખું કોન્ટ્રાક્ટ અમે લઈ લેશું. વિલ ટેક યોર કોન્ટ્રાક્ટ, પણ લેટ અસ ટ્રાય, લેટ અસ મેક અ ડીલ. આ ગુરુ સાથે ડીલ કરવાની ના પાડે છે. પૂરી શ્રદ્ધા કે નહીં, આ મને જ્ઞાન અપાવશે જ, તો જ એ જે જ્ઞાન આપશે એનાથી આત્માનુભૂતિ અવશ્ય થશે. આપણને જો આત્માનુભૂતિ ન થતી હોય તો સમજો કઈક ખામી રહી ગઈ છે શ્રદ્ધામાં. એ શ્રદ્ધાને પુષ્ટ કરવા માટે કહે છે ભક્તિ. ભક્તિ એટલે એકતાનતા. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્ય વિધીયતે. સ્વસ્વરૂપનું અનુસંધાન
સ્વાત્મ તત્વાનુસંધાનમ ભક્તિ રીત્ય પરે જગુહુ. આ રીતે આવા પ્રકારની ભક્તિથી એટલે કે એકતાનતાથી અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે આર્તો જિજ્ઞાસુ અર્થાત અનન્ય ભક્તિ અન્ય એટલે કે મારા સિવાય મારા મુજ પરમેશ્વર મુજ વાસુદેવ સિવાય અન્ય કોઈ જ નથી. વાસુદેવ જ સર્વમિતિ. એ મહાત્મા એ જ દુર્લભ છે એવી ભક્તિની વાત કરી છે. પરમાત્માને 10 માનો એક નથી રાખવાનો. અમુક ગમતી વસ્તુઓમાંનો એક નહીં, એ જ એક ગમે, એના પછી બીજું કઈ નહીં. એવી અનન્ય ભક્તિ હશે. મૈયા મને આદત છે. પરમાત્મા કેટલી બધી વાર કહે છે આ જ કલ્યાણનો માર્ગ છે, માટે પરમાત્મા હું મારું કરીને આ ક્યાંક આ શિષ્યો આ અહંકાર ન સમજી બેસે મારું કરીને, એ ડર રાખ્યા વગર આ કૃષ્ણ વંદે જગતગુરુ એમને નથી કહેવાતું. પોતાની ઉપર ઘણા બધા આરોપ થઈ શકે એમ છે. એ તમામ આરોપોને દરગુજર કરીને પેલાનું કલ્યાણ ભગવાન મારા ભક્તનું કલ્યાણ થાય છે ને, તો એને માટે કોઈ પણ પ્રકારનો આરોપ હું સહન કરી લેવા તૈયાર છું. એટલે ગાજી વગાડીને કહે છે મૈયર પિતા. કોઈ માણસ આજે ઊભું થઈને કે મારામાં મન આપો તો શું થાય? હું જ બધું છું, હું જ પરમાત્મા છું, હું મહેશ્વર છું. અઘરું છે કહેવાનું, પણ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થઃ સંન્યાસ યોગાદ્યતે શુદ્ધ સુનિશ્ચય છે પરમાત્માને. મારામાં વાસનાનો એક લેશ નથી, અને માટે એ પરમ પુરુષ છે. માટે એલાન કરી શકે છે મય્યર્પિત મનોબુદ્ધિ. એમને એમ નહીં. તો એ રીતે ભક્તિ શ્રદ્ધાથી ભક્તિ પુષ્ટ કરીને પછી ધ્યાન કે છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન, પછી ધ્યાન કરો. આ ધ્યાન એટલે જે કપિલ દેવજીએ જે ધ્યાન કહ્યું ભગવદ્ ગીતામાં, જે આખો 6ઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ. ચૈલાજીને કુશોત્તરમ, કયા પ્રકારનું આસન લેવું, પગ પલાઠી વાળીને બેસવું, સુખાસનમાં બેસવું. પલાઠી તકલીફ પડતી હોય તો લાંબા પગ રાખો તો પણ વાંધો નહીં, બને ત્યાં સુધી કમર સીધી રહે, ડોક સીધી રહે.